બા, આ આદિભાઈની છે ને દિવસે ને દિવસે હરકતો ખરાબ થતી જાય છે. કેટલા ઢોંગ કરે છે. આ સોસાયટીમાં રહીએ ને તો પણ શરમ આવે છે હવે મને તો. તને તો એટલી જ શરમ આવે છે. મારો તો પેટનો દીકરો છે. તને ખબર તારા સસરાનું નામ ગામમાં કેટલું મોટું હતું? આણે હાવ ડૂબાડ્યું છે. પહેલાં તો રાતે જ પીતો અને પીને સૂઈ જતો. હવે તો દિવસમાંય. અને પછી ઘરમાં આવે ને ધમાલ કરે છે. એ નાક ડૂબાડ્યું છે એણે એના બાપનું. બા, આ બધું આપણા ઘરમાં શોભા નથી દેતું. અને બીજી વાત, આ કાજલ ભાભીનું શું કરવું ને એ નથી સમજાતું મને તો. બધા કહે છે કે સ્ત્રી ધારે ને તો પોતાના પતિને સુધારી શકે, પણ નહીં, અહીંયા તો કંઈક ઉલટું જ ચાલી રહ્યું છે. કાજલ ભાભીને જાણે કંઈ પડી જ નથી આદિભાઈની. તું કેમ આવું બોલે છે? કાજલ અંદર ને અંદરથી કેટલી બળતી હોય તને ખબર છે? એ બિચારી બોલતી નથી ને બોલી શકતી નથી અને સહન નથી કરી શકતી, પણ એ એના નસીબને રોવે છે. શું કરી? બા, રોએ ભેગું ના થાય. નસીબમાં લખ્યું હોય ને તો નસીબનો પલટો પણ આપણે જ કરવો પડે, લડાઈ પણ આપણે જ કરવી પડે. પણ કાજલ ભાભી કંઈ બોલતા જ નથી. તો તું શું એમ માને છે કે આદિ પીને આવે એટલે કાજલ એને લાફા મારે, એને ગાલી ગલોચ કરે, એની સાથે ઝઘડે અને આદિ સુધરી જાય એમ? ના બા, હું એવું નથી કહેતી, પણ આદિભાઈને જે દુઃખ હોય ને એ જાણવાની કાજલ ભાભીની ફરજ છે કે આદિભાઈ શું કામ દારૂ પીવે છે, શું કામ ખેલ કરે છે, ઝઘડા કરે છે. એ ફરજ તો આવે ને. નહીં, એ વાતમાં હું તારી સાથે બિલકુલ સહમત નથી. એટલા માટે કે આદિને કોઈ દુઃખ જ નથી. બસ ખરાબ સંગતે ચડી ગયો છે અને દારૂ પીતો થઈ ગયો છે. નથી એને ઘરમાં તકલીફ, નથી પૈસે ટકે તકલીફ. એની વહુ આટલી સરસ દેખાવડીને રૂપકડી છે કે એ કંઈ કાલી કલુટી હોય તો એમ થાય કે મારી વહુ આવી છે ને મને નથી ગમતી, મજાની ઢીંગલી જેવી છે. શું કામ ન ગમે? અને છતાંય આવા રવેડે ચડ્યો છે તો એને દુઃખ કોઈ નથી. તો કાજલ શું કરે આમાં? જે હોય તે, પણ તમે છે ને વહેલી તકે આનો કંઈક ફેસલો કરો. કારણ કે આદિભાઈની હરકતો મને ગમતી જ નથી. સોસાયટીમાં નાક ડૂબે છે બા આપણું. હવે તમારી મરજી, તમારે જે કરવું હોય ને એ તમને છૂટ છે. તને એમ લાગે કે આ બધું જોઈને હું ખૂબ ખુશ થાઉં છું, હું રોજ મજા માણું છું? અંદરથી મારો એ જીવ કપાય છે. અને જ્યારે તમે લોકો કોઈ ન હો ને, એકલો આદિ હોય ને, ત્યારે આદિને સમજાવવામાં હું કાંઈ બાકી નથી રાખતી. પણ બસ એ તો નશામાં જ ડૂબેલો હોય. મારી કીધેલી કોઈ પણ વાત સાંભળી ન સાંભળી કરીને સૂઈ જાય છે. આવશે, એનોય સમય આવશે, બધું સારું થઈ જશે. કંઈ વાંધો નહીં, સારું થઈ જાય ને એ ટાઈમની રાહ રહેશે મને. મીરાને બધી સલાહ સૂચન આપતા આવડે છે. એને ખબર છે કે મારી ને કાજલની શું દશા છે? અમે બંને એકબીજાની સામે આંખ મિલાવીને વાત પણ નથી કરી શકતા, એટલું અંદરથી બળીએ છીએ. આજે મગજ કામ નથી કરતો. બંધ કરો. ક્યાં ડબ્બા મૂકવાના છે ને ક્યાં મૂકું છું? બેટા કાજલ. હા મમ્મી. કેમ બેટા, શું વિચારમાં છે તું? કાંઈ જ નહીં મમ્મી, મારા વિચાર તો બહુ લાંબા ચાલ્યા જ કરે છે, પણ શું ખબર ભગવાન ક્યારે મારી સાંભળશે. સાંભળશે. સૂરજ આથમે છે ને તો બીજે દિવસે ઉગે પણ છે, નવી આશાઓ સાથે. તારા જીવનમાં પણ નવી આશા આવશે, સૂરજ ઉગશે. અને બેટા, શું થયું હતું કાલે રાતે? મીરા મને કહેતી હતી કે તમારા રૂમમાંથી બહુ અવાજ આવતો હતો, ઝઘડો થતો હતો. શું હતું બેટા? મમ્મી, એ બસ એમને તો ખબર છે કે આદિ રોજ રાત્રે ડ્રિંક કરીને આવે અને રાડું પાડ્યા કરે છે. મારી ઉપર ગુસ્સો કાઢતા હતા અને હું સાંભળતી હતી. એટલા માટે મને એમ કે એની પણ ક્યાંક જગ્યા હોય ને ગુસ્સો કાઢવાની, મારી ઉપર ગુસ્સો કાઢી લે તો એ શાંત થઈ જાય. પણ ના, આજે કન્ટિન્યુ પપ્પા 2 વર્ષ ત્યાં ગુજરી ગયા ને તે દિવસથી મારી આ જ હાલત છે. રોજ પહેલાં તો રાત્રે પીતા હતા એ સારું હતું, રાત્રે ડ્રિંક કરતા ને તો દિવસે એને મારી કંઈક ચિંતા હતી. એનાથી રાત્રે કંઈક ભૂલ થઈ જતી ને મને મારવાનું કે ખીજાવાનું કે રાડું પાડવાનું તો મને સવારે પૂછતા કે કાજલ મારાથી તને કંઈ વધારે નથી કહેવાય ગયું ને, તો એના માટે સોરી, હું નશામાં હતો. પણ હવે
હવે તો ના તો એને દિવસ દેખાય છે ના તો રાત દેખાય છે, ફક્ત દારૂ જ દેખાય છે. બસ બેટા બસ, મને ખબર છે કે તારા દિલની ભડાસ તું મારા સિવાય કોની પાસે કાઢી શકે. ચિંતા નહીં કર, હું તારી સાથે છું. તમે કોઈ ન હો ને તો આદિને સમજાવવાનો હું બહુ પ્રયત્ન કરું છું. અને મને ખબર છે કે એક બાજુ તાળું હોય, બીજી બાજુ ચાવીનો મોટો ઝુમખો હોય. પહેલી ચાવી ન લાગે પણ છેલ્લી ચાવીની તો આશા હોય, અને આ આશા ફળે જ છે. એવી રીતે મારા આદિને સમજાવતા સમજાવતા એક સમય એવો આવશે કે મારા બોલ અથવા તારા બોલ એને કંઈક સુધારી દેશે. બસ અત્યારે મારી અને તારી કસોટી ચાલે છે. એ જ દિવસની હું રાહ જોઉં છું મમ્મી. હા બેટા, હું તારી સાથે જ છું, તને એકલી નહીં છોડું. હા ને હા. મારો દીકરો, મને માફ કરજે. મારા દીકરાને લીધે આજે તારી જિંદગી ભડકે બળે છે. બા, એવું તમે ના વિચારો, અને મારા મનમાં એવું કાંઈ છે પણ નહીં. એ મારા પતિ છે, એનો હક છે. પણ એક આ દારૂ છે ને, એ મને નથી ગમતું. ક્યારેય દારૂ પીવાનું છોડશે. તું આશા નહીં છોડતી, હું મહેનત નહીં છોડું. કામ પતી ગયું બેટા? નહીં તો તું જા, હું કરી નાખું છું. ના મમ્મી, તમારે કાંઈ કામ કરવાની જરૂર નથી. થોડુંક જ છે, આટલા વાસણ ચડાવી દો ને એટલે બધું કામ થઈ જશે. અને શાક કે એવું કંઈક સુધારવાનું હોય તો દઈ દે ને, હું બેઠી બેઠી કરી દઉં. ના મમ્મી, કામની ચિંતા ના કરો, તમે આરામ કરો જાઓ. તમારી પણ તબિયત થોડી ખરાબ છે. ખબર નહીં આદિને 2 વર્ષથી આ શું થઈ ગયું છે. જે દિવસના પપ્પા ઘરમાંથી ગયા છે, બસ ફક્ત દારૂ દારૂ ને દારૂ. શું કારણ છે? ગમે એટલું પૂછું તો મને પણ નથી કહેતા. આદિના બાપુ, તમે તો જીવતા હતા ત્યારે તમારો ચહેરો હસમુખો જ હતો. આજે ફોટામાં પણ હસ્યા જ કરો છો. જુઓ તો ખરા આપણા ઘરની પરિસ્થિતિ. આમ તો તમે જેવું ઘર મૂકીને ગયા હતા એવું જ છે, પણ એક મોટો ફરક પડ્યો છે. તમારો લાડકો મોટો દીકરો આદિ ખબર નહીં કેવી સંગતે ચડી ગયો અને ગેરમાર્ગે દોરાઈ ગયો છે. તમારા જીવનમાં ક્યારેક કોઈ વ્યસન નહોતું, અને આજે એને દુનિયાના દરેક વ્યસનમાં સૌથી મોટું દારૂનું વ્યસન લાગ્યું છે. પહેલાં તો એ રાતે આવતો, પીને અને સૂઈ જતો. ત્યાં સુધી તો ઠીક હતું, પણ હવે તો એના માટે કોઈ સમય જ નથી. દરેક સમય દારૂનો. અને પછી રખડી ભટકીને થાકીને ઘરે આવે. અને હવે આપણી લાડકવાઈ પુત્રવધુ કાજલ કેવી સંસ્કારી, દેખાવડી, રૂપાળી, આખા ઘરની જવાબદારી ઉપાડી લીધી છે. એને પણ એ મારે કૂટે છે, ઝઘડા કરે છે. નથી એ શાંતિથી જીવતો, નથી અમને જીવવા દેતો. ખબર નહીં આ લત એની ક્યારે છૂટશે. કોશિશ કરીશું કે એની હાલત છૂટી જાય. શૈલી, બાકી ઘસ. એ કામ પછી કરજે,
પહેલા મારા પગ દબા. હા, તાર બાપાનો ફોન આવ્યો તો મારા પર. શું? કહેતા હતા કોઈનો પ્રસંગ છે તમારે ત્યાં. મારા પપ્પાને ત્યાં કોઈનો પ્રસંગ છે? હમ. હા, શું પ્રસંગ છે? કોઈની સગાઈની વાત કરતા હતા. સગાઈની તારા વાત? ભાઈની સગાઈ બાકી જ છે ને? હા, મારા નાના ભાઈ સુનિલની સગાઈની વાત હશે, હે ને? તો શું કીધું પપ્પાએ? પપ્પાએ તો આમંત્રણ આપ્યું. હા. મેં કહી દીધું કે અમે લોકો નહીં આવીએ. શું? હમ. તમે પપ્પાને એમ કહી દીધું કે અમે લોકો નહીં આવી? હા. કેને પૂછીને જવાબ આપ્યો તમે પપ્પાને? એમાં પૂછવાનું કોને? મને, કેમ કે મારા પપ્પા છે અને તમારું સાસરિયું છે. તો તને પૂછીને હું બધું કરું કે હલો પપ્પા, હું કાજલને પૂછીને તમને કહું. હા, આદિ, ચોખ્ખું કહી દીધું છે કે હું એ નહીં આવું અને કાજલે નહીં આવે. શું? હા. દારૂના નશામાં એવા બધા શું ગાંડા થઈ ગયા છો કે તમને કઈ દેખાતું જ નથી? હું કઈ નથી બોલતી એનો મતલબ તમે મારા પપ્પાને પણ ગમે એમ કહી દેશો? મને કયો છો હજી એમાં તમારું પેટ નથી ભરાણું? ના, હજી તો ઘણું બધું બાકી છે કહેવાનું. હા. અને તને એક વાત કાન ખોલીને સાંભળી લેજે. મેં ના પાડી છે ને એટલે તારે હવે નથી જવાનું. જો ભૂલમાંય તે આ ઘરની બહાર પગ મૂક્યો છે ને તો ખબર જ છે ને તને શું થશે? હા, હા, મારશો ને તો મારજો. તમારું પેટ જો મને મારવાથી ભરાતું હોય ને તોય મને કઈ વાંધો નથી, કેમ કે તમે સુધારવાનું હવે નામ લેતા જ નથી. હદ હોય એમ કહું છું, કોઈ પણ વસ્તુની એક હદ હોય, લિમિટ હોય, પણ ના તો તમને લિમિટની ખબર પડે છે ના તો હદની. દિવસે દિવસે તમારું તો વધતું જાય છે ઘટવાની બદલે. શરૂ થઈ ગયું તારું લપ લપ. હા, હું કઈક કહીશ એટલે તમને લપ લપ લાગશે અને તમે બધું કહો છો એ સારું એમ ને? શરમ કરો, શરમ નથી સાંભળવું મારે કઈ તમારું. જરાક શરમ કરો આદિ. મારા પપ્પા શું વિચારતા હશે? તમે તમારા દારૂના નશામાં મનમાં આવે એવું બકી દીધું. એને કેટલું ટેન્શન હશે કે મારી દીકરીને શું થયું હશે, શું નહીં થયું, કેમ આવી રીતના જમાઈ મારી સાથે વાત કરી. પણ ના, તમને તો કાંઈ જ પડી નથી. તમને તો તમારું દારૂ, દારૂ ને દારૂ. બસ હવે એક શબ્દ નહીં બોલતી. નહીં તો શું કરશો તમે? નહીં તો હાથમાં છે ને ખંજવાળ બહુ આવે છે. હા તો ભલે આવે, મારો. એક કામ કરો, મારી નાખો મને. તમારા મનને શાંતિ થતી હોય ને તો મારી નાખો. મારી નાખીશ. જો દારૂ વિશે કઈ આમ તેમ બોલીશ ને તો મારી નાખીશ. હા, જા જા જમવાનું લઈ આવ. જા ઊભી થા. હલો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ નરેશભાઈ, કેમ છો? બસ સારું હો. હમ. હવે મેં હમણાં થોડા દિવસ પહેલાં ફોન કર્યો હતો હા હા. અમારા જમાઈને. હમ. તે આદિ જમાઈને ફોન કર્યો તો મેં કીધું સુનિલની સગાઈ છે મારા નાના દીકરાની, હમ. અને એમાં તમારે બધાને આવવાનું છે. તો એણે તો પહેલાં તો ના જ પડી. એ કે હું નહીં આવી કહ્યું. મેં તો કાંઈ વાંધો નહીં, કંઈક ઓફિસનું કામ હશે, કંઈ ધંધામાં કંઈક વળે કંઈક જવાનું છે બહાર. અને મેં તો કાંઈ વાંધો નહીં, તમારા બાને અને મારી દીકરીને કાજલને બધાને મોકલી દેજો ને એમ. તો એણે તો મને દરેક ભડકું જ ભર્યું. એ કે કીધું ને તમને કોઈ નહીં આવે એમ, મૂકો હવે. આવું બોલ્યો એ? તો હા, મને તો એમ લાગ્યું કંઈક ધંધાનું કંઈક ટેન્શન હશે એટલે એ હાટું મેં તમને ફોન કર્યો કે હમણાં કાંઈ એવું થયું છે ઘરમાં. મેં તો કાંઈ બે ભાઈ છે એટલે મેં તો કાંઈ ડખા થયા એવું કંઈ નથી ને એમ. અરે ના ના નરેશભાઈ, એવું બધું કાંઈ નથી. અને કંઈક ઓફિસનું એને ટેન્શન હશે ને હા. એટલે જવાબ આપ્યો હશે. પણ તમે ટેન્શન ન કરો, એ કાજલે આવશે ને હું આવીશ.
ઠીક હા હા અને છે ને આદિને ભલે ને ઓફિસનું કામ હોય એ ન આવી શકે તો કાંઈ નહીં, અમે બે તો ચોક્કસ આવશું. પણ એને ઓફિસનું કામ હોય અને ન આવે એ તો વાત અલગ છે ને. બહુ એવું ઇમ્પોર્ટન્ટ કામ હોય તો હાલો ન આવે કે, પણ એવું જેવું તેવું કામ હોય તો પછી એને તો એને હાડા હગાઈમાં આવવું જ પડે ને. આવવું જ પડે અને હું એને વાતે કરીશ, પણ કદાચ એને એવું કંઈ કામ હશે કે બહારગામ જવાનું થશે ને તો એ નહીં આવી શકે. બાકી તો અમે બધાય આવવાની કોશિશ કરશું જ. ના ના તમે બધાય આવજો. હા અને તમારે નાની વહુને હોત ને લેતા આવજો મીરાને. હા હા અને બધાય આવજો, આપણે ઘરનો પ્રસંગ છે એમ માનીને જ આવજો. હું તો ઉપાધિમાં મુકાઈ ગયો હતો. મેં તો આ કુમાર કોઈ દિવસ આવી રીતે વાત કરે નહીં એમ, તો આ વખતે કેમ ના નહીં વાત કરી. હા એ નક્કી છે ને કંઈક ટેન્શનમાં જશે હા. ઓફિસના, બાકી તો એ આવું વર્તન કરે જ નહીં. પણ એ કંઈક ટેન્શન હોય એ વાત સમજ્યા બેન, પણ હાલો મારી યારે તો વાંધો નહીં, ભલે ને ફાવે એમ વાત કરે. હું તો એનું આ કાનેથી સાંભળું ને આ કાનેથી કાઢી મૂકું. પણ કંઈક પછી જો બીજા હારે જો આવી રીતે તમારો કુટુંબ એક તો તમારું નાનું હે, હા. અને આવી રીતે જો કોઈક હારે વાત કરશે તો સમાજમાં કે સંબંધીમાં કયું ગણે નહીં સમજ્યા. પછી આપણે છોકરા મોટા થાય ને પછી બધું આપણે બધું લાંબો વિચાર કરવો પડે, ભવિષ્યનો બધો વિચાર કરવો પડે. સાચી વાત છે નરેશભાઈ તમારી, પણ હવે આજકાલના છોકરાઓ વધારે તો કાંઈ કહેવાય નહીં. અને જો હમણાં હુંય પૂછવા જાઉં કે બટા શું હતું તે તારા સસરા સાથે કેમ આવી રીતે વાત કરેલી, તો એ વડકું ભરી દે. એના કરતાં છે ને તમે એનું ટેન્શન ન લ્યો, અને એના વતી હું માફી માગું છું. ના રે અને- બેન માફી ન માગવાની હોય, આ તો ખાલી મેં તમને જાણ એ હાટું મેં જાણ કરી. હા. મેં જો આદિકુમાર કાંઈ ટેન્શનમાં નથી ને, મને એવું કંઈક હોય ને તો તમે તારે મને કહેજો. અરે નરેશભાઈ, આજકાલના છોકરાઓ કેવા હોય ખબર તમને? એને નોકરી ધંધાનું કાંઈ પણ ટેન્શન હોય ને તો એ એના માવતરને ન કહે, એ અંદર અંદર ફોડી લે. મને કાંઈ કહે એને ખબર છે કે મમ્મીને કહેવાથી કાંઈ રસ્તો તો નીકળવાનો નથી, એટલે એ મને કહે નહીં. પણ હું છે ને હું કાજલ મીરા અમે બધાય આવશું, અને આદિને વાત કરીશ, રવિને વાત કરીશ, અને એ લોકો ફ્રી હશે ને તો ચોક્કસ બેઉ ભાઈઓ આવશે. હા તે વાંધો નહીં. હા હા હારું હો, એ આવજો. હા એ મારે લાયક કંઈ કામકાજ હોય તો કહેતા રહેજો. હા વાંધો નહીં. આ જેવું કંઈ કહેશે ને તો કહેવું હો. હા એ. જય શ્રી કૃષ્ણ જય ભાઈ. શ્રી કૃષ્ણ. હા, જય શ્રી હા. કૃષ્ણ. શું કહું નરેશભાઈને, આદિનો સ્વભાવ કેવો થઈ ગયો છે એમ. ના રે ના, ઘરની વાત કંઈ રોડ પર થોડી લવાય. હું આદિને સમજાવીશ કે તું ગમે એવો હોય પણ તારા સસરા સાથે તો તું સારી રીતે બોલ. સમજાવીશ. મીરા શું કરે છે? કાંઈ નહીં, તમારા માટે ચા જ બનાવતી હતી. પીવી છે ને ચા? હા હો, ચા તો પીવી જ હોય ને. તમે આજે કેમ વહેલા આવી ગયા? તો કે કામ નહોતું એટલે કીધું વહેલો ઘરે વયો જાવ. સારું થયું. રવિ, મારે તમારાથી એક વાત કરવી હતી. શું વાત? આ આદિભાઈ દારૂ પીને ઘરે આવે છે ને, જો મને બીજો કંઈ પ્રોબ્લેમ નથી, પણ આજુબાજુવાળા જોવે, સોસાયટીમાં આપણે રેપ્યુટેશન હોય, આદિભાઈ એ ખરાબ કરી રહ્યા છે. પ્લીઝ તમે એમની સાથે વાત કરી જુઓ ને એક વખત. અરે મીરા, એને કાંઈ વાત કરવાથી કાંઈ નહીં ફેર પડે એને હવે. ફેર નહીં પડે મને ખબર છે, પણ વાત કરવી એ તમારી ફરજ છે. એ તમારા ભાઈ છે. હું તો એમની સાથે બોલી ના શકું, બાકી હું તો અત્યારે કહી દઉં એમને. હા એ વાત પણ તારી સાચી છે, અને એમ પણ કાજલ ભાભી પણ કાંઈ નથી કહેતા. નકર કાજલ ભાભીને ખરેખર સમજવું જોઈએ, એ એને કેવું જોઈએ ને. કાજલ ભાભીની તો વાત જ જવા દો. કાજલ ભાભી તો શું ઈચ્છે છે ને મને તો એ જ ખબર નથી પડતી. પોતાનો ઘરવાળો દારૂ પીતો હોય ને તો સ્ત્રી જાત એને સમજાવે, એને વાળવાની કોશિશ કરે, પણ કાજલ ભાભી તો બિચારાપણામાંથી બહાર નીકળતા જ નથી ને. એ વાત પણ તારી સાચી છે હો. તમે કયો બધી વાત તારી આ હાશે આ તો વાત મારી ખોટી હું છે લ્યો. હા. તમે જ કયો હાલો. હા, તમે છે ને બધી વાતમાં સાચી છે. મને ખબર છે કે હું સાચી છું, પણ કંઈક કરો હવે. બધી વાતમાં હું સાચી છું તમને ખબર છે ને, તો તમે હવે કંઈક કરો. આ સમાજમાં આપણી રેપ્યુટેશન હોય, 5 માણસ વચ્ચે નાક કપાય છે આપણું. એ તો છે ને હું ધંધામાં છું ને એટલે ધંધો ચાલે છે, એનાથી કંઈ ધંધો થાય એમ નથી. અને એમ પણ સમાજમાં કંઈ નામ તો છે નહીં સારું એનું. તો છે ને નોખા થઈ જાઓ એટલે એક કામ પતી જાય. આ રોજના ઝઘડા મને નથી પોસાતા. જો મીરા, હું નાનો છું અને ભાઈ મોટો છે. જો હું એને ઘરમાંથી કાઢી મૂકું ને તો આ સારું ન લાગે. સમાજ મારી વાતું કરે. હા સાચી વાત છે, સમાજ વાતું કરે. આમ પણ સમાજ વાતું કરે જ છે ને, ક્યાં નથી કરતા. આ દારૂ પીને આવે આપણા ઘરમાં શોભા દે છે નહીં, જરાય નહીં. પણ છતાંય આદિભાઈ સુધરશે નહીં, કાજલ એને સમજાવશે નહીં, અને એક તમે તો સાક્ષાત દેવતા છો નહીં. હું એને કાઢી મૂકું ને તો બા છે ને દુઃખી થઈ જાય, અને બા દુઃખી થાય ને એવું હું ક્યારેય નહીં કરું. હા સાચી વાત છે,
છેવટે જાતા આખું ઘર એકના એક જ છો. આ કહેવાય ને એક માણાના મણકા છો બધા. ગમે તેમ કરો ને તો એકના એક જ રહેવાના છો. કોઈને કંઈ ફરક પડવાનો તો છે નહીં. અરે મીરા એવું નથી, તું સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તમે કરો. હવે તમારે જે કરવું હોય ને એ કરો. કાં તો આદિભાઈ સુધરશે, કાં તો આ ઘર છોડશે, અને કાં તો પછી હું આ ઘર છોડીશ. હા હા એવું થયું છે. હા 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 તમે ઓફિસે જ રહેતો, હું બસ આવું જ છું. હા હા 5 મિનિટ. હા નક્કી ભાઈએ કંઈક કર્યું છે. ચાલો હું જાઉં ઓફિસે. શું પડ્યો છે હવે? તારે આમ જ પીડું રહેવાનું છે? અને હું ઓફિસેથી આવ્યો છું અને તું ઓફિસે પણ નહોતો. ક્યાં ગયો તો? તારું કામ કરને જાને. હવે કામ કરવા વાળો થામા અને ઓલા મહેશભાઈને તે શું જવાબ આપ્યો? શું જવાબ આપ્યો? એમ વાત કરાય? તારે છે ને દારૂ જ પીવો છે, દારૂ જ પીવો છે. જેને માણસને જોવાય આપણી ઓફિસે કોણ કેવી રીતે શું કામ કરવા આવ્યું છે એ. હવે તું મને શીખવાડીશ? હા, તું મારાથી મોટો છે ને એટલે મારે તને કંઈ કહેવાતું નથી. નકર હું તને ઓફિસે જ ના આવવા દેત. તું તો મારો ધંધો પણ ભાંગે છો. તું મને ઓફિસે નહીં આવવા દે એમ? આ તો ન જ આવવા દઉં ને, આવા નવા કામ કરે તો. જે કામ કર્યું છે ને બરાબર જ છે. શું બરાબર છે હવે? મહેશભાઈને એમ જવાબ અપાય? તો કેમ અપાય? એ આપણી સાથે વ્યવસ્થિત ડીલ કરવા માટે આવ્યા હતા. એની સાથે ડીલ કરવાની હતી. તને ન ખબર પડે તો તારે એમ કહેવાય કે રવિ આવે ત્યારે વાત કરી લેજો. આ તો પીધેલી હાલતમાં ન બોલવાનું બોલી દે. કાંઈ ના બોલવાનું નથી બોલ્યો. સાંભળી લેજે, મેં ખાલી એટલું જ કીધું કે ભાવ આમ તેમ નહીં થાય. ભાવ જે મેં કીધો ને એ જ ભાવ રહેશે. બીજું કાંઈ નથી કીધું એમ ને તે? હા. તો બંને મહેશભાઈ કીધું એ બધું ખોટું? ખોટું. તું છે ને આદિ આ દારૂ પીવાનું બંધ કરી દે. હવે ગામમાં પણ મારી વાતો થાય છે. હા તો થવા દે ને. તારે આમ જ રહેવાનું છે? દારૂ જ પીવાનો છે? મને મજા આવે છે એટલે હું પીવું છું. અને જ્યાં સુધી મને મજા આવતી રહેશે ત્યાં સુધી પીતો રહીશ. ઓહ, આ શું કરો છો તમે? મીરા, તને નથી દેખાતું હું કામ કરું છું, ટીવીને સાફ કરું છું. ટીવીને સાફ કરતા હોય ને તો એની એક રીત હોય. આ પડી જશે ને તો મફત નહીં આવે. મીરા, આ બધું તું મને શું કામ કહેશ? કારણ કે તમારામાં અક્કલ જેવો છાંટો નથી એટલે ભાભી. મીરા, બોલવામાં થોડીક સભ્યતા રાખ. તું મારી દેરાણી છો ને, હું તારી જેઠાણી છું, તો થોડુંક તો માન રાખ. ભાભી, હવે કંઈક નવા શબ્દ શીખીને આવો ને તો સારી વાત છે. આ તમારું રોજનું છે. હું તારી જેઠાણી છું, તું મારી દેરાણી છે. મને ખબર છે. ખબર છે છતાં પણ તારામાં અક્કલ રહેતી નથી. રોજ ખબર નહીં તારી અક્કલ ક્યાં ઘાસ ચારવા જાય છે. એનું શું? ભાભી, મારી અક્કલ ક્યાં જાય છે ને તમે એની પાછળ પાછળ ફરતા હોય ને તો તમને બધી ખબર પડે. સાંભળો ભાભી, આ મફત નથી આવ્યું. મારો ઘરવાળો છે ને આખો દિવસ મહેનત કરે છે ને ત્યારે આ ઘરમાં પૈસા આવે છે. અને આ ટીવી પણ છે ને એના પૈસાનું છે. એટલે પ્લીઝ મહેરબાની રાખીને તોડવાની વાત તો નહીં જ કરતા. ધ્યાનથી કામ કરજો. મીરા, તારે છે ને મને કંઈ સલાહ દેવાની જરૂર નથી. અને શું આજકાલ તે હમણાં 8 દિવસ ત્યાં માંડ્યું છે ઘરમાં, મારો ઘરવાળો કામ કરે છે, મારો ઘરવાળો કામ કરે છે. કેમ આ નવી નવાઈનું શું રવિભાઈ કામ કરે છે આજકાલ ઓફિસમાં? ખાલી 2 વર્ષથી આદિ ઓફિસમાં નથી જતા એ જ ને. બાકી આવડું મોટું એમ્પાયર જે ઊભું કર્યું છે ને એ આદિની બદૌલત છે. મારા ખ્યાલથી તું ભૂલી ગઈ હોઈશ, પણ તને યાદ દેવડાવી દઉં. આજ પછી છે ને તું મને રોકટોક ના કરતી કામમાં, નહીં તો બધા કામ તું જાતે જ કરી લેજે. ઓકે? ભાભી, સારું બોલતા આવડતું હોય ને એ સારી વાત છે. પણ સારું સાંભળતા આવડે ને એ એના કરતાં પણ મોટી સારી વાત છે. 2 વર્ષ એટલે કંઈ નાનો ટાઈમ નથી. 24 મહિના. 24 મહિના એટલે કે 2 વર્ષથી આદિભાઈ ઘરમાં બેઠા છે. રોજ મફતનો દારૂ પીવે છે અને મફતના ધીંગાણા કરે છે. બીજું તો એમને કંઈ આવડતું નથી. અને હા, આ કાચના કપ છે ને છેલ્લા અઠવાડિયામાં 4 તોડી નાખ્યા છે. એ પણ કાંઈ મફત નથી આવતા. મીરા, બસ હો, હવે તું બસ કર ને તો સારી વાત છે. તારે મને કઈ હિસાબ કિતાબ કરાવવાની જરૂર નથી. અને તું છે ને આ ઘરની નાની વહુ છે તો વહુ બનીને રહે. સાસુ થવાની તારે જરૂર નથી. ભાભી, સાચું કહું ને તો ભૂલ તમારી જ છે. હા, આદિભાઈનો કંઈ વાંક છે જ નહીં. જો તમારા જેવી પત્ની મળી હોય ને તો બિચારો માણસ ક્યાં જાય? દારૂ પીવા સિવાયનો કંઈ બીજો રસ્તો તો છે ને એની પાસે. તમને તો પહોંચી ના વળે તો શું કરે? દારૂ પીને પોતાનું મન હળવું કરે નહીં? હા, અમારી બેની પર્સનલ લાઈફની તને વધારે ખબર હોય ને, કેમ કે અમારા રૂમના દિવાલ પાસે તારા કાન હોય છે. અને સવાર પડે ને તારે મમ્મીને કહેવા જોઈ છે કે કાજલ ભાભીને રાત્રે આદિભાઈ બે બાંધતા હતા.
અને હા એટલું ઓછું પડે તો બાજુમાં તારી ઓલી ફ્રેન્ડ છે સોનલ એને પણ કહેવા જાય છે. તને એક સારો આઈડિયા આપું, ન્યૂઝપેપરમાં આપી દે કે મારા જેઠાણી ને જેઠ રોજ રાત્રે ઝઘડો કરે છે. ભાભી એક્સિલેન્ટ, શું વાત કરી છે તમે, ગમ્યું હા મને. હવે એવું જ કરીશ, કાલ પરમ દિવસે ફ્રી થાવ ને તો ન્યૂઝમાં જ આપી દઉં કે મારા જેઠ જે છે ને 24 કલાક દારૂ પીવે છે અને મારી જેઠાણી એમને પાછા વાળવાની જગ્યાએ સડી કરી હેરાન કરી અને વધારે દારૂ પીવડાવે છે. થઈ ગયું તારું કે હજી કાંઈ બાકી છે? જો ભાભી, સીધો એવો હિસાબ છે, જેટલું બોલશો એટલું સાંભળશો. મારી માં, હું તારી સામું છે ને કાંઈ પણ બોલવા નથી માંગતી. તું અત્યારે છે ને મારી ઉપર એક નાનું એહસાન કર, ખાલી મને મારા હાલ ઉપર છોડી દે, સલાહ સૂચન ન આપતોય બસ છે. તમે તો તમારા હાલ ઉપર જ છો. મને તો બિચારા ટીવીની દયા આવી ને એટલે સલાહ દેવા આવી હતી. ફગેટ ઇટ, જે હોય તે. જો ટીવી તૂટ્યું ને તો મજા નહીં આવે, બાકી તમને મજા આવે એમ કરો ને. તૂટશે ટીવી, સાંભળ્યું તે? કે ટીવી પણ તૂટશે. આ ઘરમાં તું વહુ છો ને તો હું પણ આ ઘરની વહુ છું, આવી આજકાલની મને સલાહ સૂચન દેવા વાળી. એ હું આમ નીચે બેસીને રડે છે? અરે શું થયું છે? હવે મોઢામાંથી કઈ બોલીશ કે શું થયું છે તને? હે? મને જે થાય તે, મને લોકોને જે કહેવું હોય કે, મારું જેટલું અપમાન કરવું હોય કરશે આ ઘરમાં. તમે બસ દારૂ પીવો અને મજા કરો, મારી ચિંતા ના કરો. ફરી પાછું કોઈએ કઈ કહ્યું? બાજુવાળા આવ્યા હતા કઈ કહેવા? ના, તો હવે તમારા હિસાબે છે ને આ ઘરમાં મારી કઈ વેલ્યુ નથી રહી. આજે ઓલી મારી દેરાણી જે આવી ત્યારે મને મોટા બેનની જેમ વર્તતી હતી, જેઠાણી જેઠાણી કરતી હતી, ભાભી સિવાય કોઈ દી મોઢામાંથી ઊંચા અવાજે નથી બોલતી. આજે એ મને કેટલું બોલી ગઈ. હું ખાલી ટીવી સાફ કરતી હતી તો મને કેટલું બધું બોલી ગઈ કે તમારો ઘરવાળો તો પી અને આખો દિવસ ઘરમાં નુકસાની કરે છે. 2 વર્ષથી કંપનીએ નથી જતા મારા જેઠ, અને તું આ ઘરમાં કંઈ નુકસાન ન થાય ને એનું ધ્યાન રાખજે, મફતના રોટલા તોડસ. મને મનમાં આવે એવું કીધું આદિ. આ બધું શેના હિસાબે થાય છે? તમારા દારૂના હિસાબે. હવે ઘરમાં મારું પણ કંઈ માન નથી. જો તું રડ નહીં, હું કહી દઉં છું ઘરમાં બધાને. મીરા વહુ! આદિ હે મીરા વહુ! આદિ તમે પડશો, બેસી જાઓ પહેલા. શું છે આદિભાઈ, સુરાડો પાડો છો? આદિ શું થયું? શું છે આ બધું? પૂછો આમને. શું કહેતા હતા તમે આને? ઓહ, તો કાજલ ભાભીએ ચાવી ચડાવી છે મોટા ભાઈ. ઓકે, તો હું એક્સપ્લેન કરું. બા, ભાભી ટીવી સાફ કરતા હતા અને મેં જસ્ટ ભાભીને એવું કીધું કે ધ્યાનથી સાફ કરજો, ટીવી પડી ન જાય. બસ આટલી જ વાત છે. પણ ખબર નહીં ભાભીએ મોટા ભાઈને શું કીધું છે ને, તો મોટા ભાઈ તો બસ રાડો જ પાડે છે આવ્યા ત્યારના. અરે જૂઠું શું કામ બોલો છો? તમે એને નથી કહ્યું કે હું 2 વર્ષથી કઈ કામ નથી કરતો, હા ઘરમાં બધી વસ્તુઓ તોડું છું, એટલે હા ઘર કઈ તમારું નથી. આટલી વાત સમજી લેજો. અને છે ને તમને કોઈ અધિકાર નથી મારી પત્નીને કઈ કહેવાનું. હા, અધિકાર તો બધા તમને જ આપ્યા છે. ઘરમાં વસ્તુઓ તોડો, દારૂ પીને ખેલ કરો, પાડોશી સંભળાવો, નહીં? મીરા, તારા જેઠ છે, થોડીક માન મર્યાદા રાખ. સાવ ચાલી જવાની વાત નથી, સાવ હાલી નીકળવાનું નથી, બરાબર? કાજલ ભાભી, એ તો પેલા જ્યારે કાન ભમેડી કરીને ત્યારે વિચારવાનું હતું તમારે આ બધું. મીરા બસ નહીં, એક અક્ષર પણ તારે બોલવાનો નથી. આ તારો જેઠ છે, આ જેઠાણી છે, જરાક મર્યાદામાં રહે. હો, તમે મને મર્યાદા શીખડાવો છો ને, તો જેઠને શીખડાવો ને કે મર્યાદા શું કહેવાય, ઘરમાં કેવી રીતે વર્તન કરાય. 24 કલાક દારૂ પીવે ને, તમને સાસુ વહુને તો એ જ ગમે છે બસ. એ દારૂ પીવે છે, તને કોઈ દિવસ એને આંગળી પણ અડાડી છે નહીં ને? એ એના મર્યાદામાં છે.
તારે એને કઈ કહેવાની જરૂર નથી. એ મારો દીકરો છે, જે કહેવો છે એ હું કહીશ. બા એ તમારો દીકરો છે ને તો હું પણ આ ઘરની વહુ છું, મને પૂરો અધિકાર છે બોલવાનો. કેમ ના બોલું? નહીં, એક મિનિટ બા, શું અધિકાર છે બોલવાનો? દારૂ પીને ક્યારે આદિએ તને કાંઈ કીધું? તારા રસ્તામાં કે વચ્ચે આવ્યો? તારા ઘરવાળાને કાંઈ કીધું? એટલે કે મારા દેરને કે નડ્યો? કાન ખોલીને સાંભળી લેજે મીરા, કદાચ આદિ દારૂ પીવે છે ને તો એ મારા પતિ પત્નીનો મામલો છે અને મને કોઈ જ વાંધો નથી, જે કરે ઈ. અને આજ પછી તું છે ને અમારા બેની વચ્ચે ના બોલ ને તો સારું રહેશે. ભાભી મને કોઈ જ ઇન્ટરેસ્ટ નથી તમારી આ લાઈફમાં કે તમારા આ ઝઘડાઓમાં, સમજી ગયા ને? હકીકત હતી ને એટલે કહેતી હતી કે આદિભાઈને સુધારો, સમજાવો, પણ નહીં. તમને લોકોને તો ગમે જ છે કે આદિભાઈ દારૂ પીવે, આદિભાઈ માંદા પડે, અને સમજો છો ને? બસ. હા, તમારે કોઈ શિખામણ આપવાની જરૂર નથી. મને બધી ખબર પડે છે. અને હું દારૂ પીઉં છું ને એ પીતો જ રહીશ. તમે લોકો કહેશો તો કંઈ બંધ નહીં થઈ જાઓ. અને તમે આટલું જોર જોરથી બોલો છો એટલે તમને શું લાગે છે કે આ ઘરમાં તમારું ચાલશે એમ? તો એ ભૂલી જાજો. અને રવિને પણ કહી દેજો, હા ઓફિસે હું જાઉં છું ત્યારે મને ન સંભળાવવાનું સંભળાવે છે બધાની વચ્ચે કે ઓફિસે નહીં આવવાનું તમારે. શું? હા, ઓફિસ છે ને મેં ઊભી કરી છે અને અત્યારે એ રાજ કરે છે. બાકી તમારા રવિની કોઈ હેસિયત નહોતી. અમારી કઈ હેસિયત નથી મોટા ભાઈ. અમે કોણ છીએ? આમ રસ્તે રજડતા ભિખારી જેવી તો અમારી હાલત છે. મોટા ભાઈ તમે છે ને કન્ટિન્યુ કરો. તમે જે કરો છો ને એ બરાબર બિલકુલ એક નંબર પરફેક્ટ વસ્તુ કરો છો. જો આજથી છે ને દારૂ પીવાનું વધારી દો. કપ તૂટી જશે ને તો આપણે બીજા લઈ આવશું. ટેન્શન ન કરો. આ થોડો ઘણો બિઝનેસ છે શેના માટે છે? તમારા દારૂ માટે જ તો છે. અને ભાભી તમે મને જેઠાણીપણું બતાવો છો ને એના કરતાં તમારા પતિને પત્નીપણું બતાવો ને તો સારું રહેશે. અને છેલ્લે બાદ તમે, મને તો એમ હતું કે તમે છે ને બે સારા શબ્દ કહેશો આદિભાઈને, પણ તમે તો મહાન છો, મહાન. એટલે હવે તમારે જે કરવું હોય ને એ કરો. આદિ, મીરા હાજર હતી એટલે તો હું કાંઈ ન બોલી, પણ એક વાત તો સાચી છે ને બેટા, ભલે ઓફિસ તે ઊભી કરી, અત્યારે રવિ સંભાળી રહ્યો છે, પણ તારી કુટેવ તને એક વખત લઈ ડૂબશે. તું એ ન પીવે ને તો વધારે સારું. અથવા તો શા માટે પીવે છે એક વખત ખાલી દિલ ખોલીને મને કારણ કહી દે, આપણે એનો રસ્તો કાઢશું. તારા મનમાં જે પણ કંઈ તકલીફ હશે, તું જ્યાં મૂંઝાતો હોઈશ, એનો રસ્તો આપણે બધા સાથે મળીને કાઢશું. પણ મને એકવાર ખબર તો પડે કે આ બધું શું છે. કંઈ નથી, જવા દો ને વાતને. બેટા જવા નથી દેવી. જ્યાં તારી જિંદગીનો અંત દારૂ અને દારૂથી મોત છે ને એ હું નહીં જવા દઉં. છોડો ને મમ્મી. હા મમ્મી તમે છોડો, એને કોઈ દારૂ પીવાની તો ના ન જ પાડો. કાજલ, ભલે આજે મારા અપમાન થાય, કાલે આ ઘરમાં હું રહું કે ના રહું, જીવતી પણ રહું કે ના રહું, એનાથી એને કોઈ ફરક નહીં પડે. એને તમે કોઈ દારૂ પીવાની ના ન પાડો બસ. બસ કાજલ, તું અંદર જા. આદિ સાથે હું વાત કરીશ. બેટા આદિ, બેસ બેસ બેટા. આદિ, હવે અત્યારે અહીંયા કાજલ પણ નથી, મીરા પણ નથી, રવિ પણ નથી. હવે તું દિલ ખોલીને મને કહે, આ જ્યારથી તારા પપ્પાનું અવસાન થયું છે ને ત્યારથી હું જોઉં છું કે તું દારૂ પીવે છે. શું છે એવો તો કયો સવાલ છે તારા મનમાં? કઈ સમસ્યા છે? શું મૂંઝવણ છે કે જેને લીધે તે દારૂનો આશરો લીધો? અરે મને કીધું હોત આપણે એનો રસ્તો કાઢત. મને કે બેટા. આદિ, મારો દીકરો થઈને તું એકલો મૂંઝાય, એકલો મોતના રસ્તે તું જાય છે. હું તને કેમ જોઈ શકું? કેમ સહન કરી શકું? આજે તું મને દિલ ખોલીને કહી દે મારા દીકરા, કહી દે મને. તને જોઈને તો હું પણ હવે તલ જેટલી મળતી જાઉં છું. બોલ બેટા, રડી લે. આજે દિલ ખોલીને રડી લે મારા દીકરા, તું દિલ ખોલીને રડી લે. પણ મને કારણ કે બેટા. આદિ
શું થયું છે? કેમ મોઢું ચડાવીને બેઠી છો? તો બીજું શું કરું? તમારા ઘરમાં કાંઈ છે? એક ને એક વાત હોય રોજ. ઘરના ઝઘડા કંકાસ. તમે આવો એટલે બધું તમને મારે રિપીટ કરવાનું. હું તો ટપાલી થઈ ગઈ છું, ટપાલી. શું થયું આજે પાછું વળી? રવિ, મોટા ભાઈનું હવે વધી ગયું છે. 24 કલાક દારૂ પીવે છે. હું સાચી સલાહ દેવા શું ગઈ તો બા અને કાજલ ભાભી બંને તો મને બોલવા માંડ્યા કે તારે શું છે, અમારો છોકરો દારૂ પીવે તો અમને કંઈ વાંધો નથી, તો તને શું વાંધો છે? હા, એ વાત પણ તારી સાચી છે. કાલે સવારે ઓફિસમાં મહેશભાઈ સાથે એવું બોલ્યો હતો, ન બોલવાનું. તો શું કરવું? અને હા, એ વાત પણ નીકળી હતી કે ઓફિસ મેં ઊભી કરી છે, એમ્પાયર મેં ઊભું કર્યું છે. રવિ તો હમણાંથી ઓફિસને સંભાળે છે. એમને કોણ સમજાવે કે થોડા ટાઈમથી સંભાળતા હોય કે લાંબા ટાઈમથી, પણ બિઝનેસને આગળ વધારવાનો હોય, ડૂબાડવાનો ના હોય. એણે તો છે ને હવે આ ઘર બરબાદ કર્યું છે. ઓફિસમાં પણ દારૂ પીને આવે, ઘરે પણ દારૂ પીને આવે, 24 કલાક દારૂમાં જ હોય છે. રવિ, મને તો નવા એ લાગે છે, સમજ્યા કે કાજલ ભાભી એમના પત્ની છે એટલે એમનો પક્ષ ખેંચવાના જ હતા, પણ મમ્મી એનો પક્ષ ખેંચતા હતા કે મારો દીકરો ભલે દારૂ પીવે, તારું શું જાય છે? આ વસ્તુ મને સમજાતી જ નથી. હું તો કહું છું, ચલો ને આપણે નોખા થઈ જઈએ. આ રોજની ઝંઝટ મને નથી ગમતી. ના મીરા, આમ આપણે નોખા ના થવાય મમ્મીથી. મમ્મીથી નોખા થવાની ક્યાં વાત છે? આપણે આદિભાઈ અને કાજલ ભાભીથી નોખા થવાની વાત છે ને. એ લોકો એનું કરી ખાશે, ભલે એવું હોય તો મમ્મી આપણા સાથે રહેશે. મને મમ્મીથી કંઈ જ વાંધો નથી. અને હા, તું એમ કહે છે મમ્મીને આપણી જોડે રાખી, પણ એમ કંઈ જુદું ના થવાય. એમ કાજલ ભાભીનો શું વાંક છે? એને કંઈ એકલા મૂકીને તો આપણે જતું ના રહેવાય કે? ઠીક છે, તમે લોકો મારું માનશો તો નહીં જ ને. જે દિવસે ઘર અને ઓફિસ બંને બરબાદ થઈ જશે ને ત્યારે તમને બધાને ભાન આવશે. તમે મમ્મી અને કાજલ ભાભી તમારે જે કરવું હોય એ કરો. એક છોકરાને તમે સંભાળી તો શકતા નથી, બસ આખો દિવસ વાતો કર્યા કરો છો. કાં તો જાણો કે આદિભાઈને શું પ્રોબ્લેમ છે અને કાં તો પછી એનાથી અલગ થઈ જાઓ. હવે એને શું પ્રોબ્લેમ હોય? પ્રોબ્લેમ શું હોય વળી? આ તો બધા શોખ કહેવાય. સાંભળો, મારા માસીનો દીકરો ઓફ થઈ ગયો ને તો હું 2 મહિના ડિપ્રેશનમાં હતી. તો શું મેં દારૂ પીધો હતો? શું મારા માસી દારૂ પીતા હતા? નહીં, આ બધા બાના છે કે ડિપ્રેશનમાં હોય, ચિંતામાં હોય એટલે માણસ દારૂ પીવે. માણસ છે ને દારૂ એના શોખ માટે ને લખણ માટે પીવે છે, કોઈ ડિપ્રેશનમાં નથી પીતો. હવે ભાઈને શું ડિપ્રેશન હોય? એને જો નથી ઓફિસનું સંભાળવું, નથી ધંધામાં કાંઈ ધ્યાન દેવું, નથી ઘરે કાંઈ ધ્યાન દેવું, એને શું ડિપ્રેશન હોવાનું? હું એ જ તો કહું છું કે મોટા ભાઈને કંઈ વાંધો નથી. હા, તો બસ એમની આદતોથી મજબૂર છે. જો મારી વાત સાંભળી લો, તમે અલગ થઈ જાઓ ને તો સારી વાત છે. બાકી જો તમે અલગ ના થવું હોય ને તો હું મારા મમ્મીના ઘરે જતી રહીશ. પણ આ રોજના કંકાસ હવે મને નથી ગમતા. અને બીજી વસ્તુ, સાચી હોવા છતાં પણ હર વખતે મારે સાંભળવું પડે ને, મને ત્યાં તકલીફ પડે છે. મીરા, તું શાંત રહે. આવું ઉતાવળે આપણે પગલું ના ભરાય. કાજલ ભાભી અને મમ્મીનો શું વાંક છે આમાં? કાજલ ભાભી અને મમ્મીનો તો મોટો વાંક છે ને. એ જ તો બધું કરી રહ્યા છે બેઠા બેઠા. પોતાના દીકરાને અને ઘરવાળાને સમજાવવાની બદલે ઉલટાના એ શીખડાવે છે કે મીરાના બાપનું શું જાય છે, તું દારૂ પીને. આનું કારણ પણ મારે જાણવું પડશે. પપ્પા ગુજરી ગયા ને તે પછીથી જ આદિ દારૂ મીંડો છે પીવા. અને મારા મમ્મીને પણ કંઈક કહેવું જોશે કે એને સમજાવે. હા, હું એ જ કહું છું, સમજાવો તમારા મમ્મીને. ક્યારેક ના દીકરો ખોઈ બેસશે. આદિ, હા. એ આદિ, હા. હવે તો આ દારૂ પીવાનું બંધ કર. મને ખબર છે તારાથી ભૂલ થઈ ગઈ છે, તો એનો મતલબ એવો થોડો છે કે આ દારૂમાં જિંદગી બગાડી નાખવાની. જો દોસ્ત, મેં જે ભૂલ કરી છે ને એ ભૂલવા માટે હું દારૂ પીઉં છું. અને જો હું દારૂ બંધ કરી દઈશ ને તો પછી એ ભૂલને હું ભૂલી નહીં શકું. અને મારી ભૂલ જ એવી છે કે હું આખી જિંદગી પછતાવો કરું ને તોય એ ભૂલને હું ભૂલી નહીં શકું. આદિ, મને ખબર છે તારાથી ભૂલ થઈ ગઈ છે, તો જાણી જોઈને થોડીક કરી છે ભૂલ. હવે વાત ભૂલી જા ભાઈ, અને આ દારૂ પીવાનું બંધ કરી હવે. અરે, મેં બહુ પ્રયત્ન કર્યા પણ હું એ ભૂલી જ નથી શકતો. અને મને એમાં મારો જ વાંક દેખાય છે. અને એટલા માટે જ મારે દારૂ નથી પીવો તો પણ પીવું છું. અરે આદિ,
તો રવિ સારો કહેવાય. એને આ બધું સંભાળી લીધું તારો ધંધો. અગર તું તો દારૂમાં બધું બરબાદ કરી દે. એમ પણ શું વધ્યું છે? હવે જિંદગી જીવવાની કોઈ મજા જ નથી રહી. અરે ભાઈ, એમ થોડી જિંદગી હારી જવાય. લોકોના હાથ પગ ભાંગી જાય તોય જિંદગી જીવે છે, અને તારી પાસે તો આખી જિંદગી પડી છે. જિંદગી છે પણ શું કામની? કરેલી ભૂલ આવે છે રોજ યાદ. આદિના બાપુ, થાકી ગઈ છું હવે. ખબર નથી પડતી કે તમારા વગર મારું જીવન ક્યાં જઈ રહ્યું છે. આદિ સુધરવાનું નામ નથી લેતો. એને સામ દામ દંડ ભેદ બધા પ્રયોગ કરી ચૂકી. પ્રેમથી પણ પૂછી રહી, પણ ખબર નહીં કેમ ધ્રુસકે ધ્રુસકે રડી તો લે છે, પણ એ કાંઈ બોલતો જ નથી. નક્કી કંઈક કારણ તો છે જ. દારૂ પીવાની લત જો દોસ્તારો થકી હોય ને તો એ ક્યારેક તો સુધરે, ક્યારેક તો એને ભાન થાય કોઈ પણ વ્યક્તિને કે જે કરે છે ખોટું કરે છે. પણ આને લત નથી. મને તો કંઈક બીજું જ દેખાઈ રહ્યું છે. ખબર નથી પડતી કે હું આ સવાલનો જવાબ શોધવા ક્યાં જાઉં. ભગવાન પાસે પણ રડી, કાજલ પાસે પણ રડી. હું અને કાજલ હવે બંને હારી ગયા છીએ. બંને હારી ગયા છીએ. ભલે તમે મારાથી દૂર છો, પણ મારી સાથે તો છો. કંઈક એવું કરો જેનાથી આપણો આદિ સુધરી જાય. કંઈક તો રસ્તો હશે ને. કાં તો એને પ્રેરણા આપો, કાં તો એને સપનામાં કહો, પણ રસ્તો હવે તમે જ શોધી આપો. તમે જ શોધી આપો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બેન? સારું છે. તબિયત પણ હારા? હા. હું તો મારે કાજલ દેખાતી નથી, કઈ બહાર ગયા છે? ના ના, અંદર જ છે. કાજલ, બેટા કાજલ, હા મમ્મી. જો તારા પપ્પા આવ્યા છે. હે આવી. અરે વાહ દીકરી, હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને બસ સારું હો. પપ્પા? ઘણા દિવસ નો થઈ ગયા તમે આવ્યા એને. પણ હવે મને કંઈક સમય મળે ત્યારે આવું ને. અત્યારે મને એમ છું કે લઈને હું મોહનભાઈના પેંડા લેતો જાઉં અને તને મળતો આવું. હા, કેમ કે તમને ખબર છે મને પેંડા બહુ ભાવે એટલે ને. બહુ પેંડા ખાતી સમજ્યા. હું તે જીવન. બસ મીરા, પાણી ભરી આવ ને. હા ભાભી. કેમ છે બેટા? સારું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ અચાનક આવવાનું થયું? બસ આ બાજુ નીકળ્યો હતો અને કામે કીધું મારે આવું જ હતું. મેં તો કાજલને મળતો જાઉં અને બધાની તબિયત પાણી કેમ છે એ પૂછતો જાઉં અને મોહનભાઈના પેંડા લેતો જાઉં. હા હા, કાજલ કહેતી જ હતી કે મમ્મી મારા પપ્પાને આવ્યા ને બહુ ટાઈમ થઈ ગયો, હું જઈ આવું, મળી આવું. મેં કીધું બેટા મળી આવું ને. બસ જવું કરતી હતી, ત્યાં વળી વચ્ચે મને તબિયત ખરાબ થઈ ગઈ એટલે ન આવવાનું. મમ્મી તમે લોકો બેસો, હું ચા બનાવીને આવું. હા. હા. બેટા આપણે ઓલી ગામને ઓલી સવિતા છે ને, નાની દીકરીને લગ્ન છે હમણાં. હા તારી ખાસ બેન પણ હતી. હા, સવિતા માસીની છોકરી ને. હા.
હા પપ્પા, પણ હમણાં કોઈનો કોન્ટેક્ટ નથી ને એટલે મને ખબર નથી ક્યારે કેની સગાઈ થાય, ક્યારે કોઈના લગ્ન. એ આની ખાસ બેનપણી હતી અને એના લગ્ન થાય ને એટલે આને અઠવાડિયું અગાઉ તેડાવી લે. હા હા, હું મોકલીશ ને. હા. કેમ બેટા, શું થયું? તો કેમ આમ મૂંઝાયેલી હોય? તબિયત તો બરાબર છે ને? હા પપ્પા, તબિયત તમારી બરાબર જ છે. કેમ, શું થયું? હે બેન, અને શું થયું? હે બેટા, વેવડાને શું થયું? કઈ બીમાર છે? ના ના, તું બોલ બેટા. પપ્પા, મારે તમને છે ને આ વાત જણાવી નહોતી, પણ આજે જણાવી પડે એમ જ છે. આજે મારા સસરા જે દોસ્તના ગુજરી ગયા છે ને, આજે 2-2.5 વર્ષથી તમારા જમાઈ નોકરું દારૂ જ પીવે છે, કઈ કામ ધંધો નથી કરતા. અને જ્યારે ફોનમાં તમારી સાથે ગેરવર્તન કર્યું હતું ને, હા. ત્યારે પણ એને દારૂ જ પીધો તો એટલે એવું બોલ્યા. અરે મેં તો ત્યારે તમને ફોન હોતો ને કર્યો હતો કે આવી રીતે કેમ એને વર્તન કર્યું છે, તો મેં તો ઢાક પીછોડો કર્યો હતો. તમે કેમ આવી વાત ન કરી? નરેશભાઈ, ફોન ઉપર એવી બધી વાત ન થાય. ઘરની વાત કરાય બીજાને. અરે તમે ઘરની વાત ન કરો, પણ આ મારી દીકરી દુઃખી થાય એનું હું? નરેશભાઈ, તમારી દીકરીને હું દુઃખી નથી થવા દેતી, હું એની સાથે જ છું. પપ્પા, એમાં મમ્મીનો કોઈ વાત નથી, એ તો મને સાથ સહકાર આપે છે. પણ આજે મારી દેરાણી જેવી મને 2 શબ્દ કહી જાય, બહારના એના દોસ્તારો એને પણ હું પૂછીને થાકી કે આને પ્રોબ્લેમ શું છે, વાંધો શું છે, કેમ આટલું બધું દારૂ પીવે છે. મને કાંઈ નથી સમજાતું. પપ્પા, તમે એની સાથે એકવાર વાત કરો. અરે પણ તે અત્યાર લગી 2 વર્ષ થાય એ વાત છુપાવી હું કામ મારી આગળ? પપ્પા, મને એમ હતું કે એને કંઈક દુઃખ હશે, કંઈક તકલીફ હશે, તો આજ નહીં તો કાલે દારૂ મૂકી દેશે. પણ ના, હવે મને નથી લાગતું એ દારૂ મૂકે એવું. દિવસે દિવસે એનું વધતું જાય છે, ઘટતું નથી. પપ્પા, અરે તમારે તો દીકરો છે, મારે તો જમાય છે. તમારો દીકરો, એને તમારે 2 શબ્દો કહેવા પડે, ખીજાવવું પડે. નરેશભાઈ, મેં કાંઈ બાકી નથી રાખ્યું. પૂછો આ કાજલને. એને પ્રેમથી ધમકાવીને, લડીને બધી રીતે કહી જોયું. અરે એને સમજાવાય, દારૂથી પરિવારે તૂટે, આપણું શરીરે તૂટે અને આપણી જિંદગી બરબાદ થાય. નરેશભાઈ, તમને શું લાગે છે મેં મારા દીકરાને સમજાવવામાં કંઈ બાકી રાખ્યું હશે? નહીં. મારી સામે મારી કાજલના આંખમાં આંસુ જો અને હું ખુશ થાવ? નહીં. પપ્પા, મમ્મીનો પણ કોઈ વાંક નથી, એ સમજાવે છે, એ એની તરફથી બધી મહેનત કરે છે, પણ આદિ કોઈનું સાંભળવા રાજી જ નથી. એને કોઈનું માનવું નથી, એના મનમાં આવે ને એમ જ કરવું છે. આખો દિવસ દારૂ દારૂ ને દારૂ, ખબર નહીં એને શું થઈ ગયું છે. 24 કલાક એક રૂમમાં બેઠા હોય છે, 4 દિવાલની અંદર. હું 5 વાર પૂછું ત્યારે એક સવાલનો મને જવાબ આપે છે. પણ બેટા એને આવું બધું ચાલુ ક્યારથી કર્યું? 2-2.5 વર્ષ જેવું થઈ ગયું. પપ્પા, આમનો દેહાંત થયો અને એણે ચાલુ કર્યું. પહેલાં મને એમ થયું કે એની સંગત એવી હશે, સુધરી જશે આજે નહીં ને કાલે. પણ સંગત નહીં, ખબર નહીં શું કારણ છે, નથી છોડતો એ. પહેલાં તો એ કેવા હારા હતા. અરે કેટલો મોટો એ ધંધો કરતા, બીજાને શિખામણ દેતા, સમાજમાં એનું નામ હતું. અને આવું બધું એકાએક થઈ ગયું. અમારી અમારા વેવાય ગુજરી ગયા પછી? હા, અમારી આખી ફર્મ એણે જ ઊભી કરી છે. અને આજે ઈ ત્યાં જવા રાજી નથી. બધું રવિ સંભાળે છે. તો મારે એની ઓફિસમાં જવું જોઈએ, એના મિત્રો, એના મેનેજર, બધાને મારે મળવું જોઈએ. કાંઈક તો કારણ હશે જ. નહીંતર મને ખબર છે મારો જમાઈ આવું ન કરે. તમારો જમાઈ ને મારો દીકરો સોનાની લગડી હતો, હજી એ છે, પણ ખબર નહીં કેમ એને કોનો કાટ લાગી ગયો છે, એ કાઢવો પડશે. દીકરા, તારા આંખના આહુડા છે ને એ હું નથી જોઈ શકતો. હું પોતે આવી રીતે તપાસ કરી. આ બધું તારે મને પહેલાં કહેવાની જરૂર હતી. હા પપ્પા, તમે તપાસ કરો. એના અંગત જેટલા હોય ને ઓફિસમાં એને મળો. એના 2-3 ખાસ મેનેજર હતા જે એના દોસ્તારથી વિશેષ હતા. એના 3-4 બીજા દોસ્તાર એવા છે કે જે એના ભાઈથી વિશેષ છે. બધાને તપાસ કરો નહીં બેટા, કે શું છે. આજ જ તપાસ કરી. હવે હું નિરાતે નહીં બેસી શકું.
તારે બેટા એવું લાગે તો અઠવાડિયું આટો મારવા આવું છે ઘરે? ના પપ્પા, મારે નથી આવું. તમે પહેલા તપાસ કરો અને જો આદિને મારાથી વાંધો હશે ને તો હંમેશને માટે આ ઘર છોડી દઈશ, પણ અત્યારે નથી આવું પપ્પા. અરે આ તો મારી દીકરીની જિંદગીનો સવાલ છે. કાજલ બેટા પપ્પા કહે છે તો થોડાક દી જઈ આવ ને. ના બા, જ્યાં સુધી આ વાતનો નિવાળો નહીં આવે ને ત્યાં સુધી મારે કે બેટા તારું મન હલકું થઈ જશે. સારું એવું હોય હું જાઉં છું એને ઓફિસે જ જાઉં છું અત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શાંતિભાઈ હું તમને જ મળવા આવતો હતો. હા બોલો ને. હું ઓફિસે ગયો હતો તો ઓલા રવિએ મને કીધું કે શાંતિભાઈને મળો. હું તમને એ કહું છું કે તમે મારા વેવાયના ખાસ દોસ્તાર હતા, હા એટલે તમે મારા જમાઈ આદિત્યને તો ખાસ સારી રીતે જાણતા જ હશો. તો હવે મને એ તમે કહો કે એ મારા વેવાય ગુજરી ગયા પછી આ આદિત્ય કુમાર દારૂના રવાડે કેમ ચડી ગયા? કંઈક કારણ કાંઈ ધંધામાં એવી ખોટ ગઈ હોય તો તમને કંઈક ખબર હોય તો મને કહો ને, તો એનું નિવારણ આવે. હવે એવી તો તને મને એવી તો શું ખબર હોય? પેટ બળતરા તો હું કરું, મારા મિત્રનો દીકરો છે, હવે હું ત્યારે વાડે સડી ગયો છે. એમાં હું તમે મારા વેવાયના મિત્ર હતા એટલે તમને એના ધંધા વિશે બધી ખબર હોય, કાંઈ લોન લીધી હોય, એનો હપ્તો ન ભરી શકતા હોય, એવું કંઈક પ્રોબ્લેમ હોય, હા એવો કંઈક વાંધો હોય તોય મને કહો. હવે એવી તો મને કાંઈ બહુ ઊંડી ખબર નથી, પણ હવે એનો એક મિત્ર છે વિપુલ કરીને, હા એને ખ્યાલ હોય અને મળો રાત દિવસ ભેગા બેહવાવાળા હોય, કારણ કે છોકરાઓ વાતું કરે, આપણને તો ન હા કહે. એ તો બરાબર છે, કારણ કે માણસ દારૂ શું કામ પીવે? હા. કાંઈ એના પરિવારને કંઈક વાંધો હોય અથવા કંઈક ધંધામાં કંઈક અડચણ થતી હોય, કોઈ ટેન્શન નહીં હા બસ તો દારૂ પીતા હોય. હવે પરિવાર એકદમ સારો છે, સ્વર્ગ જેવું સુખ છે પરિવારમાં, ધંધો બધી રીતે સારો છે. એટલે કોઈ પણ ટેન્શન ને હિસાબે પીતા હોય એમ. હવે એ મારે જાણવું છે આનું કારણ શું છે કે જે માણસ કેવો સમાજમાં 5 જણા એને પૂછીને કામ કરતા એવા એ આદમી માણસ હતા. હા હા બહુ ડાયો હતો. તે અને અત્યારે આવા ઊંધા વાળા સડી ગયા એટલે આપણને નવાઈ લાગે છે. હવે તમે એટલે જાણો એ છોકરાને મળીને, બાકી તો બીજી તો આપણે આજ હું મારા ઘરે આજ હું ત્યાં ગયો તો મારી દીકરી પાસે કે મારી દીકરી તો આહુડા પડીને મળી રોડવા. આપણે એ તો બીજું શું કરે? અને આ 2 વર્ષ આ એના લખણ છે, મને તો એવી કંઈ ખબર જ નથી. અમને અત્યારે ખબર પડે એટલે અત્યારે હું આવ્યો તમારી પાસે સીધો આવ્યો. હવે તમે કે ઓલા વિપુલભાઈને મળો એમ, તો એ ઓલા પણ યોગી ચોક બેહાય ઈ જ ને, હા, હું ત્યાં જ જાવ. હા બસ એ જઈ આવો જ તે તમે. સારું વાહ સારું હાલો. હે વિપુલભાઈ, બોલો બોલો. તમે મારા જમાઈ આદિત્ય કુમારના દોસ્તાર છો એ મને ખબર જ છે, અને ઓલા શાંતિભાઈ જ તમારું નામ આપ્યું એટલે હું ગોતતો તમને મળવા આવ્યો. બોલો ને શું કામ હતું? તમે ઓળખો છો મારા જમાઈને અને હું ઓળખું છું. હવે 2 વર્ષ પહેલાં કેવા રેડી હતા અને એના બાપુજી ગુજરી ગયા પછી એ ઊંધારાવાડે કેમ સડી ગયા? એટલો બધો દારૂ પીવે, પરિવાર બરબાદ થઈ જાય, એ એને નહીં ખબર પડતી હોય? સાચી વાત છે તમારી. તો પછી એનું કારણ શું એમ એ મારે જાણવું છે. તમે મને કારણ કહો, તમને તો ખબર જ હોય તમે એના મિત્ર છો એટલે. એ કારણ જાણવું રહેવા જો નહીં ભાઈ. એટલે એમાં શું જાણીને કરવું છે તમારે? નહીં અરે મારી દીકરીની જિંદગીનો સવાલ છે. તમે કહો જે કારણ હોય તમે તારે કહો, જે હોય કહો. હું જો તમે નહીં કહો તો તમને મારા હમશે. જાણવું છે ને તમારે? હા કહો તમે. બસ આ જ કારણ હતું. એમ વાત છે? હા. તો મારે આનું નિવારણ લાવવું જ જોઈએ. અરે આજ જ લાવવું જોઈએ. તમે કંઈક લાવો નિવારણ લાવો ને. હા મને આ વાતની તો બહુ મોટી ખબર પડી. જો મને વહેલી ખબર પડી ગઈ હોત ને તો કેદુનું બધું બંધ થઈ ગયું હોત. હા 2-2.5 વર્ષ થઈ ગયા દારૂમાં. એટલે જ મને ડાઉટ ગયો. આ મારા વેવાઈ ગુજરી ગયા ને પછી આણે ચાલુ કર્યું એટલે મેં કીધું કાંઈક કારણ હશે. આ તો સારું થયું તમે મને બધી જે શોખી હતી વાત કરી દીધી. સારું હાલો હું જાઉં છું. હાલો ઘણો આભાર. હો તમે મને બધી વાત કરી એટલે. એ હા મમ્મી હું બહાર જાઉં છું. ના હો ક્યાંય નથી જવાનું. બેસ અહીંયા. તમે કલાકથી મને બેસાડી રાખ્યો છે. હા મને બહાર કામ જવા છે દ્યો ને. તારું કામ છે, બેસ. મોટા ભાઈ, એક દિવસ બહાર નહીં જાવ તો નહીં ચાલે. થોડી વાર બેસો ને. શું છે બહાર જઈને તમારે? કામ છે મારે. પછી કરજે. મોટા ભાઈ, અત્યાર સુધી તો રોજ હું રાડો જ પાડતી હતી ને ઝઘડા જ કરતી હતી. આજે પહેલી વાર કહું છું કે પ્લીઝ બહાર ન જાઓ.
અને હવે આ બધું બંધ કરી દો. આ તમને શોભા નથી દેતું. અરે આવો જય શ્રી કૃષ્ણ. તમે સવારે આવ્યા હતા ને ઘરે? તમે નહોતા, હું આવ્યો જ્યારે. હા, હું સૂતો હતો. પણ તમે ઘરે નથી ગયા? હું ઘરે નથી ગયો ને, એ જ સારું કર્યું. અને જે તમે આ 2 વર્ષથી જે તમે અવળે માર્ગે ચડી ગયા છો એનું હું નિવારણ લાવ્યો છું. અને આ વાતની મને તો ખબર જ નહોતી, આજે મને ખબર પડી. નરેશભાઈ, શું નિવારણ લાવ્યા છો? એક મિનિટ. કાજલ ભાભી અહીંયા આવજો ને. જે હા, વાત કરીએ ને એ કાજલ ભાભીની સામે જ કરીએ. હા, બસ મારી કાજલને બોલાવો એટલે એને ખબર પડે. ભાભી આવો ને. કાજલ, હા બેટા આવી. પપ્પા તમે ઘરે નથી ગયા હજી? ઘરે ક્યાંથી જાઓ? મારી દીકરી આહુડા પાડતી હોય અને હું ઘરે જઈને બેહું? મેં તને કીધું તું ને કે તારે આ બધું જમાય જે આ અવળે માર્ગે ચડી ગયા એ તારે મને પહેલાં કહેવાની જરૂર હતી. તો આનું નિવારણ આવી ગયું હોય. હવે જલ્દી કહો ને, શું નિવારણ છે? પપ્પા શું કહેવાના છો તમે? જો આ મારા જમાઈ છે ને એ આપણે શાસ્ત્ર વિધિમાં એમ કહે ને કે જમાઈ વિષ્ણુનો અવતાર કહેવાય, પણ એ શાસ્ત્ર વિધિમાં સાચું જ છે. આ મારા જમાઈ ખોટા નથી. શું? હા. પપ્પા શું કહો છો તમે? એ ખોટા નથી એટલે એ દારૂ પીવે છે, સાચું કામ કરે છે, મારા જીવ બાળે છે, સારું કામ કરે છે. એને મનમાં એમ થાય છે કે મેં ગુનો કર્યો છે અને એ ગુનાને ભૂલવા માટે, એના પસ્તાવા માટે એ દારૂ પીવે છે. અંકલ, તમે શું કહેવા માંગો છો? સીધા મુદ્દા ઉપર આવો ને. મને તમારી વાત સમજાતી જ નથી. હા પપ્પા, મને પણ નથી સમજાતી. તમે શું કહો છો? જો હું જે વાત કરું છું ને એ તો કોઈને નથી ખબર, ખાલી આ બેન તમને જ ખબર હશે કે આદિ તમારો દીકરો નથી. પપ્પા હા તમે શું કહો છો? આદિ એમના દીકરા નથી એટલે શું કહેવા માંગો છો? આજે આટલા વર્ષથી મમ્મી આદિને મોટા કર્યા, ધૂમધામથી લગ્ન કર્યા. આજે 3-4 વર્ષથી તો હું આ ઘરમાં છું અને આદિ એમના દીકરા નથી એટલે? કાજલ ભાભી, પહેલા પૂરી વાત તો સાંભળો. આદિ તારા સાસુના પેટ જણા દીકરા નથી. તારા સાસુએ એને જન્મ નથી આપ્યો, તો ખાલી એણે એનો ઉછેર કર્યો છે. અને એ જ્યારે 3 મહિનાના હતા ને ત્યારે તારી સાસુના જેઠાણી અને જેઠ એ કોઈ કારમાં જતા હતા અને એનો એક્સિડન્ટ થઈ ગયો અને એ ગુજરી ગયા અને આદિકુમાર બચી ગયા. ત્યારથી એનો ઉછેર આ એની પાલક માએ કર્યો છે, જે સગીમાં નથી છતાં સગીમાની જેમ એણે એનો ઉછેર કર્યો છે. હજી સુધી કોઈને આ વાતની ખબર નહોતી. મમ્મી, આ વાત સત્ય છે? તો તમે આજ સુધી અમને કીધું કેમ નહીં? શું કામ આ વાત છુપાવીને રાખી ઘરમાં? સાચો સમય નહોતો. પણ પપ્પા અને આદિ એના દીકરા નથી અને હજી તમે એમ કહો છો કે આ મમ્મી એને ખાલી પાલીને મોટો કર્યો છે ને જન્મ નથી આપ્યો. પણ આ બધી વાત સાથે આદિને ને દારૂને એને શું લેવા દેવા? એ પણ હું કહું છું એ એટલા માટે કે જ્યારે અશોકભાઈને જ્યારે હાર્ટ એટેક આવ્યો ને, એને છાતીમાં દુખવા મળ્યું ને, ત્યારે એ ઓફિસમાં હતા અને એણે ફોન કર્યો આદિકુમારને કે તું જલ્દી આવી જા, મને હોસ્પિટલ લઈ જા, તું જલ્દી આવી જા અને મને હોસ્પિટલ લઈ જા. અને આદિકુમાર એની રીતે એ ઝડપથી જ આવતા હતા, એણે આવવામાં કોઈ કચાશ નહોતી રાખી. પણ જ્યારે એ આવ્યો ને ત્યારે એના છેલ્લા શ્વાસ ચાલતા હતા. ત્યારે અશોકભાઈ સાચી વાત બધી વિપુલભાઈને કરી. વિપુલભાઈને એણે કીધું કે આ આદિ છે ને એ મારો દીકરો નથી, મારા મોટા ભાઈનો દીકરો છે. અને મારા મોટા ભાઈનો દીકરો છે એ એને આદિને નથી ખબર. એટલે આ જે મારી પ્રોપર્ટી છે ને એમાં આદિને ક્યારેય કોઈ અન્યાય ન થવો જોઈએ. અને એ બધી વાત આદિકુમાર સાંભળી ગયા હતા. અને બોલો કુમાર, તમને એ જ વાતનું દુઃખ છે ને જે મેં કીધી? હા, મને એ વાતનું દુઃખ છે કે મારા પપ્પાએ
મારા માટે આખી જિંદગી મોટો દીકરો કરીને બધું જ મને સોંપી દીધું હતું, અને હું એના માટે શું કરી શક્યો? કંઈ જ નહીં. છેલ્લી ઘડીએ એનો ફોન આવ્યો કે દીકરા જલ્દી આવજે, દીકરા જલ્દી આવજે. હું જલ્દી ના પહોંચી શક્યો, અને આ વાત જાણીને હું ત્યાંને ત્યાં ભાંગી ગયો હતો. સમજાતું જ નહોતું કે હું શું કરું. અને બસ ત્યારથી એક જ વાત મનમાં લાગી ગઈ કે હું એમનો સગો દીકરો ન હોવા છતાં પણ એ મારા કાકા અને કાકી હતા, છતાં તેમણે ક્યારેય મને નથી કીધું હા દિન લગીન દીકરા 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 સુધરી જા, સુધરી જા. પણ હું એ વાત ભૂલી જ નહોતો શકતો, અને એટલા માટે હું આ વ્યસન. મોટા ભાઈ, કર્મોની બલિહારી કોઈને છોડતી નથી. માન્યું કે પપ્પા ગયા એનું દુઃખ છે તમને, અમને પણ છે, અને હોવું પણ જોઈએ. પણ તમે તમારી સેહત સાથે રમત કરો છો, તમારી જિંદગીને તમે બરબાદ કરી રહ્યા છો. એ વાતનું દુઃખ પણ અમને કંઈ ઓછું નથી. ભગવાન ન કરે કાલે તમને કંઈ થઈ ગયું તો મમ્મીનું શું, કાજલ ભાભી? મીરા, એવું ના બોલ, એવું ના બોલ, તો તને હાથ જોડું છે, એવું ના બોલ. સમજો મોટા ભાઈ, ગયાની પાછળ જવાતું નથી. અંકલ, અવારનવાર હું અપશબ્દો બોલતી હતી, ગુસ્સો કરતી હતી, અને બધા સાથે ઝઘડતી પણ હતી. પણ ખરું ધ્યેય તો એ જ હતું કે મારી વાતો મોટા ભાઈના અને ભાભીના દિલ ઉપર લાગી જાય ને તો એ આ રસ્તેથી પાછા વળી જાય અને એક સરસ એવી જિંદગી જીવવા માંડે. બસ મારા ખરાબ વેણનો બીજો કોઈ જ અર્થ નહોતો ભાભી. તું મનમાં ના લે મારી બેન, મને કાંઈ એવું નથી, તારા શબ્દોનું કોઈ દુઃખ નથી. દુઃખ તો પપ્પા આજે મને એ વાતનો છે કે જેની સાથે મારે જિંદગી કાઢવી હતી, જે મારો જીવન સાથી, એને એ વાતનું દુઃખ હતું તો એ આજે આટલા વર્ષોમાં એને મને ન જણાવ્યું. એ આદિ તમે મને એકવાર નહોતા કહી શકતા. હું તમારી પોતાની નથી, પારકી હતી. એ વસ્તુ તદ્દન ખોટી છે. વાત પોતાની કે પારખાની નથી. જ્યારે માણસ મનથી ભાંગી જાય છે ને ત્યારે એ ભગવાન સિવાય પોતાનું દુઃખ દર્દ કોઈને નથી કહેતો. પછી એની પત્ની હોય, એનો ભાઈ હોય કે એની જનેતા હોય. અને આ જમાઈની આજ તો મોટાઈ છે, એનું દુઃખ કોઈને કંઈ નહોતા શકતા. એને એમ હતું બધા દુઃખી થશે, અને એને મનમાં એવું હતું કે આ મારી જ ભૂલ છે, હું ટાઈમે ન ગયો એના લીધે જ પપ્પા ગુજરી ગયા. પણ હવે તમે આ મનમાંથી જે તમારે ગુનો કર્યો છે એ તમે કાઢી નાખજો. તમે કોઈ ગુનો નથી કર્યો. હા, પપ્પાની છેલ્લી વાત મને યાદ છે કે મારા દીકરાને કહેજો કે એ આ બિઝનેસ બહુ આગળ લઈ જાય. હા બસ, તો એ તમારા પપ્પાનું સપનું તમારે પૂરું કરવાનું છે. હા, તો આજથી તમે આ બધું બંધ કરી દેશો ને? હા. આદિ, તારા મન અને મગજ ઉપર જે મોટો ભાર હતો આજે હળવો થઈ ગયો ને? મારો દીકરો. બસ બસ બેટા, હવે રોવાના દિવસો નથી, હવે તો આપણે આનંદના દિવસો આવ્યા. જા, હું પેંડા લાવ્યો હતો ને મોહનભાઈના, બધા લઈ આવ, જા, બધાને કંઈક ખવડાય. જા, આ તો ખુશીના દિવસો કહેવાય.